નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રાના ચૂલી ગામ સ્થિત જૈનોના પવિત્ર તારંગા વિહારધામ ખાતે ભગવાન નેમિનાથ દાદા સરસ્વતી મંદિરે દાદાની અંજન શલુકા પ્રતિષ્ઠા નિમિત્તે ધ્રાંગધ્રા જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ધ્રાંગધ્રાના મુખ્ય રાજમાર્ગો ઉપર 30થી વધુ પૌરાણિક બગીઓમાં વાદ્ય સંગીત, શંખનાદ અને ઢુમલના તાલે નીકળેલ શોભાયાત્રા નિહાળવા ધ્રાંગધ્રાવાસીઓ ઉમટી પડ્યા હતા। આજથી 18 વર્ષ પૂર્વે ધ્રાંગધ્રાના ચૂલી ગામે તારંગાધામમાં દિવ્ય, અલૌકિક અને સિદ્ધ પ્રાગટ્ય સ્વરૂપ અજિતનાથ દાદાની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ મનમોહક શિલ્પીકામ અને બારીક નકશીકામથી તરબોળ તારંગાધામે સૌને મંત્રમુગ્ધ કર્યા છે। ત્યારે સમસ્ત ઝાલાવાડની સૌપ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા રૂપે ભગવાન નેમિનાથ દાદા તેમજ અતિવિરાટ 24-24 સરસ્વતી દેવીઓ અને 16-16 વિદ્યાદેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા તારંગાધામ ખાતે થવા જઈ રહી છે, જેના લીધે સમગ્ર ઝાલાવાડ પંથકનો જૈન સમાજ ભારે હર્ષ અને ઉલ્લાસમાં છે। ઉલ્લેખનીય છે કે નેમિનાથ દાદાની ભક્તિ અને મા સરસ્વતીની શક્તિ સ્વરૂપનું પ્રાગટ્ય સંગમ જોવા મળશે, જેમાં 100થી વધુ જૈન મુનિ મહારાજશ્રી અને જૈન સાધ્રી મહારાજ પધારી રહ્યા છે। ત્યારે ભક્તોની ભારે ભીડ ધ્રાંગધ્રા નગર અને તારંગાધામ ખાતે જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। બોલો નેમિનાથ ભગવાન કી જય। તારંગા વિહારધામ ચૂલી પાસે નેમિનાથ પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એમના પંચકલ્યાણકની ઉજવણી થઈ રહી છે। સાથે સાથે શિલ્પશાસ્ત્રનું અજોડ બાંધકામની સાથે દ્વિપથ્થરીય જિનાલયની અંદર 16-16 વિદ્યાદેવી તથા 24-24 સરસ્વતીની ભારત વર્ષની અંદર માત્ર પહેલી વખત આ થનારી પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પંચકલ્યાણકની ઉજવણીની અંદર આજે નેમિનાથ પરમાત્માનો દીક્ષા કલ્યાણકના મહોત્સવ રૂપે ધ્રાંગધ્રા નગરની અંદર ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપર જૈન શાસનના ચારેય ફિરકાઓ સાથે મળીને પરમાત્માના દીક્ષા કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં 20થી વધુ બગીઓ, 10થી વધુ બેન્ડ, માથે ઉપાડવા બહેનો દ્વારા બેડાઓને માથે ઉપાડીને સુકન કરવામાં આવેલા। આ રીતે વિવિધ પ્રકારની રંગોળીઓ દ્વારા પરમાત્મા નેમિનાથ ભગવાનની શોભાયાત્રા ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપર હર્ષોલ્લાસપૂર્વક આજે કરવામાં આવી છે, જેમનો પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે 30/11/2025ના રોજ છે। સમગ્ર જૈન શાસનની અંદર હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ અને પરમાત્માને પ્રાર્થના કે આ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી પ્રતિષ્ઠાથી જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય, જગતના સર્વ જીવો સુખી થાવ, જગતના સર્વ જીવોના પાપો, દોષો, કર્મો દૂર થાવ। બસ એ જ પરમાત્માને પ્રાર્થના। બોલો નેમિનાથ ભગવાન કી